હાલો. જય ભીમ. જય ભીમ. મંજુભાઈ, તમારી હેલ્પની જરૂર પડી છે થોડી. ક્યાંથી બોલો? હું બોલું છું ગાંધીનગર જિલ્લાની અંદર ભોય રાઠોડા ગામથી. ક્યાં ગામથી? ભોયડા રાઠોડા આ બાજુ. હા, શું હતું? એટલે મનસુખભાઈ એવું થયું ને કે મારા ઘેરથી પાછળ વાસણ ઘસતી હતી કોણ? મારી મિસિસ. હા એ પાછળ આપણે વાસણ ગવા બેસી હતી. હા એટલે પાછળ અમારા ઘરની પાછળ રોડ છે, રોડ. હા એક ઠાકરાનો છોકરો નાગો થઈ ગયો અને પછી ઈશારા કરતો હતો અને બળજબરી કરવા માટે એને હેલ્પ એવું કર્યું ને. વિડિયો છે? હે વિડિયો છે કઈ? વિડીયો નહીં, પણ હું તો સુરદાસ છું અને આમાં ઘેરથી ઉપર આવીને કોશિશ કરી. તમારા ઘરવાળી એવું કીધું, આવું કર્યું? ઓહો, અમારા ઘેરથી પછી એની પાસે સરો લઈને દોડી હતી, એરો લઈને આવી ગયો. તમારા ઘરવાળી ના પહોંચી ને ફોન? હાલે મીના ભાઈ આ સાહેબ વાત કરી. હેલો. હા હા મનસુખભાઈ, મારો કાલે બપોરે 2 વાગે એક ઠાકોરનો છોકરો, તમે કહો તો કપડા કાઢી અને મારી સાથે એવું કર્યું, ઈશારા કરતો હતો. હા મારા ઘરવાળા સુરદાસ છે, એ વખત દેખાતું નહીં. તમને દેખાય છે કે તમને નથી દેખાતું? ના, મને તો દેખાય હ. હા હા પણ મારા ઘરવાળા સુરદાસ છે ને, પછી આવું કોઈક વ્યક્તિ કરો તો અમારે પછી તમારી હેલ્પની જરૂર છે. અમે કેસ કર્યો અને કેસ કર્યો અને એ સાહેબે એ વ્યક્તિને બોલાવી અને સમાધાન કરી દીધું. એ કેવી રીતના સમાધાન કરી દીધું? પૈસા લઈ લીધા. રૂપિયા લઈને. કોણે? અમે પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો ને, એ સાહેબે જે વ્યક્તિ મારી હંગાત આવી મસ્કરી કરી ને, હા એના પોલીસ સ્ટેશનમાં જ્યાં ને પછી એ સાહેબે હતો તો અમે બેસી અને એ સાહેબ પોલીસ વાળાએ રૂપિયા લઈ સાહેબે અને સમાધાન કરી દીધું. પૈસા લઈ લીધા? પૈસા લઈ લીધા અને સમાધાન કરી દીધું. કેટલા લીધા? લીધા છે, પણ મારી ઇજ્જત નો સવાલ નું કયો મનસુખભાઈ? નહીં, તમે ફરિયાદ કરવા ગયા હતા તો પછી તમારું સમાધાન કરાવ્યું હશે ને એને? મારી વાત સાંભળો સાહેબ. સમાધાન કર્યું નહીં અને અમે ફોન ઉપર જ કેસ કરી દીધો હતો ડાયરેક્ટ. હે? ફોન ઉપર જ અમે કેસ કરી દીધો હતો. ઓનલાઈન કેસ કર્યો તો કે પોલીસ સ્ટેશન? ઓનલાઈન ઓનલાઈન કઈ જગ્યાએ કર્યો તો? કેટલા નંબર ઉપર? આદરેજના પોલીસ સ્ટેશનમાં. ઓનલાઈન ફરિયાદ કરી એ કયા નંબર ઉપર કરી હતી? 112 ઉપર કરી હતી. 112 ઉપર ઉઠાવી દીધા, પણ સાહેબે આદરેજના પોલીસ સ્ટેશન સાહેબે ફોન ઉઠાવ્યો ત્યારે એટલે સાહેબે મને એમ કીધું કે હું અમદાવાદ હાઈકોર્ટમાં છું, પછી કે હું 5 વાગે ગાડી લઈને આવું પછી હું પકડી જઉં છું, એવું કીધું સાહેબે. પછી સાહેબે 5 વાગે તો આયા નહીં, પણ આજે રાત્રે આયા હતા. પછી એ લોકો એમ કહે કે એ ગુનેગારના પોલીસ સ્ટેશનમાં હાજર કરી અને કે સભાનું થઈ ગયું તો એને પૈસા લઈ વ્યવહાર કરી દીધો વ્યવહાર. અમને બોલાયા વગર છે તે આ વ્યવહાર થઈ ગયો. અમે પોલીસ સ્ટેશનમાં ગયા જ નહીં. એમ નહીં, પણ એ તમે વાત કરો છો, પણ તમારી અરજી બરજી કઈ લીધું તું? કઈ અરજી દીધી, એમાં ઘેર સહી બી કરી. સાહેબે અમારા ઘેર આવીને અરજી કરી, લખી અને સાહેબે સહી લીધી. ઓકે, તો આ કઈ રીતે સભાનું થઈ ગયું ખબર નહીં પડતી મને તો. એ તમે ફરિયાદ ન કરી એટલે અરજીના આધારે એને મામલતદારમાં જામીન લઈને જવા દે. અમને બોલાવ્યા પછી આજે સેટિંગ થઈ ગયું બધું. તમે આખી વાત સમજતા નથી. તમને બોલાવ્યા એટલે તમે ફરિયાદ કરવા તમારે ત્યાં જવું જોઈએ ને. તમારા ઘરે આવી લખી ગયા એટલે